ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે 1 મે 2025ના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું કે હાલમાં મિત્રો જે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે, તો 29 એપ્રિલના દિવસે આ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો। તો આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ દર વર્ષે 29 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે અને યુનેસ્કોના જે પરફોર્મિંગ આર્ટ્સના સત્તાવાર ભાગીદારી ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટની નૃત્ય સમિતિ દ્વારા પસંદ કરવામાં આવે છે અને 1982માં સ્થિત આ ઉજવણી એક કલા સ્વરૂપ તરીકે નૃત્યની સાર્વત્રિકતાને પ્રકાશિત કરે છે અને તેનો હેતુ ચળવળ અને અભિવ્યક્તિ દ્વારા જે સાંસ્કૃતિકમાં લોકોને એક સાથે લાવવાનો છે। આ ઉપરાંત દર વર્ષે નૃત્યની દુનિયામાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિને નૃત્યના મહત્ત્વ અને પરિવર્તનશીલ શક્તિને પ્રતિબિંબિત કરતો સંદેશ આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે અને 2025માં સંદેશ લખવાનું પ્રશાસન ને પ્રખ્યાત નૃત્યાંગના જે મિખાઇલ બારિશ્નિકોવાને આપવામાં આવેલું છે મિત્રો। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। ઉપરાંત આ જે કરંટ અફેરના લેક્ચરની તમારે PDF જોઈતી હોય તો વિડીયોની નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે, તો ટેલિગ્રામ લિંકમાં જોઈન થઈ જાઓ। હાલમાં મિત્રો NRSC અને ISRO દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય જે ચાર્ટર સ્પેસ એન્ડ મુખ્ય આપત્તિઓની જે 53મી બેઠક કયા શહેરમાં યોજાઈ હતી, તો હૈદરાબાદમાં યોજાઈ હતી। તો ISRO હેઠળના જે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા હૈદરાબાદમાં ઇન્ટરનેશનલ જે ચાર્ટર સ્પેસ એન્ડ મેનેજ ડિઝાસ્ટરની 53મી મિત્રો બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ઘટના એક મહત્વપૂર્ણ ક્ષણ તરીકે ચિહ્નિત થઈ હતી। ISROએ એપ્રિલ 2025 સુધીમાં 6 મહિનાના કાર્યકાળ માટે ચાર્ટરનું નેતૃત્વ સંભાળ્યું છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે, હાલમાં જે કસ્ટમ સહયોગ અને વેપાર સુવિધા વધારવા માટે એપ્રિલ 2025માં કયા દેશે ભારત સાથે 6ઠ્ઠી સંયુક્ત કસ્ટમ ગ્રુપ બેઠક યોજી છે, તો જવાબ આવશે ભૂટાન। હાલમાં ટોટનહામ હોટસ્પર પર 5-1થી વિજય મેળવનાર કયા ફૂટબોલ ક્લબે 2024-25માં પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો છે, તો લિવરપૂલે આ ખિતાબ જીત્યો છે। તો લિવરપૂલે ટોટનહામ હોટસ્પરને 5-1થી હરાવીને 20મો ઇંગ્લિશ લીગ ટાઇટલ મળ્યો છે અને સિઝનમાં 4 મેચમાં બાકીની હારી છે। બાકી 2024-25માં પ્રીમિયર લીગ ચેમ્પિયન જીતી હતી। આ ઉપરાંત નવા જે મેનેજર આર્ને સ્લોટના નેતૃત્વમાં આ વિજય તરીકે એક મહત્વપૂર્ણ પ્રસિદ્ધિ હતી અને જેમણે પોતાના ડેબ્યુ સિઝનમાં જ ટીમને સફળતા તરફ દોરી ગયા હતા। હાલમાં કેનેડાના આગામી વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાયા છે, જેમણે અગાઉ બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ઓફ કેનેડાના બંનેના ગવર્નર તરીકે સેવા આપી છે, તો માર્ક કાર્ની। ઓકે મિત્રો, IEPFA હેઠળ ડિજિટલ આઉટરીચ દ્વારા રોકાણના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે
કઈ બેંકે ભારત સરકાર સાથે ભાગીદારી કરી છે? તો કોટક મહિન્દ્રા બેંકે ભારત સાથે ભાગીદારી કરી છે. હાલમાં ભારતમાં ડાયરેક્ટ ટુ મોબાઈલ ફોન લોન્ચ કરવા માટે કઈ ભારતીય સંસ્થાએ HMD ગ્લોબલ અને જે તેજસ નેટવર્ક સાથે સહયોગ કરી રહ્યું છે? તો IIT કાનપુર. શું જવાબ આવશે મિત્રો? IIT કાનપુર. તો HMD ગ્લોબલ અને જે તેજસ નેટવર્ક સાથે ભાગીદારીમાં જે IIT કાનપુર છે મિત્રો, તેમણે ભારતમાં જે ડાયરેક્ટ ટુ મોબાઈલ ફોનના વિકાસ અને લોન્ચિંગની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. આ નવીન ટેકનોલોજી જે OTT અને ટેલિવિઝન પ્રસારિત સહિત મલ્ટીમીડિયા સામગ્રીને વાઈફાઈ અથવા કે મોબાઈલ ડેટા પર આધારિત રાખ્યા વિના સીધા જ મોબાઈલ ઉપકરણો પર પહોંચાડવામાં સક્ષમ બનાવે છે મિત્રો. અને આ પહેલનો ઉદ્દેશ વિવિધ જે વસ્તી વિભાગો ડિજિટલ સામગ્રી એક્સેસ નેતૃત્વનો છે અને જે સ્વદેશી તકનીકોનો ઉકેલને પ્રોત્સાહન આપી મેક ઇન ઇન્ડિયાનું જે વિઝન છે આપણું ભારત સરકારનું એને સંરેખિત કરે છે. અને IIT કાનપુરની જે સંડોવણી આ પ્રોજેક્ટમાં મજબૂત સંશોધન ક્ષમતાઓ અને તકનિકની કુશળતા લાવે છે, જે અગાઉ નવીનતામાં અગ્રણી તરીકે તેની પ્રતિષ્ઠાને મજબૂત બનાવે છે મિત્રો. હાલમાં કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી 2100 કરોડના જે PM મિત્ર ટેક્સટાઇલ પાર્ક પ્રોજેક્ટ કયા ભારતીય રાજ્યને મંજૂરી આપવામાં આવી છે? તો મધ્યપ્રદેશ દ્વારા આજે PM મિત્ર ટેક્સટાઇલ પાર્ક છે એની મંજૂરી આપવામાં આવેલી છે. તો મધ્યપ્રદેશે મિત્રો 2100 કરોડના જે PM મિત્ર ટેક્સટાઇલ પાર્કની મંજૂરી આપી છે, જે ભારતના કાપડ ક્ષેત્રે મજબૂત બનાવવાની અને સરકારની જે યોજના હેઠળ એક મજબૂત પહેલનું એક ઉદાહરણ છે. આ ઉપરાંત 2100 કરોડ એકરમાં ફેલાયેલા આ પાર્ક જે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ પ્લાન્ટ, સૌર સંચાલિત ઉર્જા પ્રણાલીઓ અને ઉદ્યોગ જરૂરિયાતોને અનુરૂપ બિલ્ટ ટુ સ્પિલ્ટ યુનિટ સહિત અદ્યતન માળખાકીય સુવિધાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટ મોટા રોકાણોને આકર્ષિત કરે છે, રોજગારી પેદા કરવામાં મદદરૂપ કરશે અને જે વૈશ્વિક કાપડ બજારોમાં ભારતની જે સ્પર્ધા છે એમાં વધારો કરશે. અને આ જે ટકાઉ અને આધુનિક ઉત્પાદન પદ્ધતિ દ્વારા દેશના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને ટેકો આપવામાં મધ્યપ્રદેશ છે મિત્રો તે તેનું વ્યૂહાત્મક ભૂમિકા પર પ્રકાશિત કરે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન હું કે હાલમાં 21મી જે બ્રિક્સ શ્રમ અને જે રોજગાર મંત્રીઓની બેઠકનું અધ્યક્ષપદ કયા દેશે સંભાળ્યું હતું જ્યારે AI અને આબોહવા પરિવર્તન અંગેની ઘોષણા અપનાવવામાં આવી હતી? તો 11મું બ્રિક્સ જે રોજગાર અને જે શ્રમ મંત્રીઓનું બેઠકનું અધ્યક્ષપદ છે ને એ બ્રાઝિલ દ્વારા મિત્રો સ્વીકારવામાં આવ્યું છે. અને આ વખત જે 2025ની મિત્રો જે બ્રિક્સની સમિટ છે મિત્રો એ બ્રાઝિલમાં યોજાવાની છે. આની પહેલાં ક્યાં હતી? રશિયામાં હતી અને એની પહેલાં હતી ભારતમાં. ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે માહિતી. હાલમાં નાગરિક સન્માન સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દ્વારા કેટલા વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે? તો 71 જણાને. કેટલાને? 71. તો રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક સન્માન સમારોહ દરમિયાન જે આપણા રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુએ તેમને 71 વ્યક્તિઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કારમાં પદ્મ વિભૂષણ, પદ્મશ્રી અને પદ્મભૂષણ જે કલા, જાહેર સેવા, રમતગમત, વિજ્ઞાન, સાહિત્ય વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ પુરસ્કાર આપવામાં આવે છે.
અને આ પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 1954માં કરવામાં આવી હતી. આ જે વર્ષ નોંધપાત્ર પ્રાપ્ત અને જે ફિલ્મ નિર્માતા જે હે શેખર કપૂર, ક્રિકેટર રવિચંદ્ર અશ્વિન, અભિનેતા એસ અજીત કુમાર અને સ્વર્ગીય ગાયક પંકજ ઉધાસનો સમાવેશ થાય છે. પુરસ્કારમાં વિજેતાની વ્યાપક પૃષ્ઠભૂમિ દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર જીવનના જે વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા અને સમર્પણને સન્માનિત કરવામાં ભારતની જે પ્રતિબદ્ધતા છે એને પ્રતિબિંબિત કરે છે. મિત્રો, આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં નવી દિલ્હીમાં યોજાયેલી બીજી એશિયન યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા ગોલ્ડ મેળવ્યા છે? તો 83 ગોલ્ડ મેળવ્યા છે. નવી દિલ્હીના મિત્રો કેડી જાદવ જે એરેના ખાતે યોજાયેલી બીજી એશિયન યોગાસન જે સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભારતે 83 ગોલ્ડ જીતીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જે 27 એપ્રિલ 2025ના રોજ પૂર્ણ થયેલા આ ચેમ્પિયનશિપમાં 21 દેશોએ ભાગ લીધો હતો, જેના કારણે ભારતનું વર્ચસ્વ ખાસ કરીને નોંધપાત્ર બન્યું હતું. અને ભારતે માત્ર મેડલ ટેલીમાં નોંધપાત્ર માર્જિનનું ટોચ સ્થાન મળ્યું હતું, પરંતુ યોગાસનમાં તેના ઊંડા સાંસ્કૃતિક વારસા અને જે એથ્લીટ્સ છે એનું મૂળ પ્રદર્શન દર્શાવતા હતા. અને આ ઇવેન્ટ યોગાસનના સ્પર્ધાત્મક રમત તરીકે વૈશ્વિક માન્યતા આપવામાં આવી અને ભારતમાં જબરજસ્ત પ્રદર્શન આ શિસ્ત તેના નેતૃત્વને મજબૂત બનાવ્યું હતું. તો આ મહત્વપૂર્ણ કરંટ અફેર આજનું આપણું અહીંયા પૂરું કરીશું. ફરી મળીશું નવા લેક્ચર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ. ધન્યવાદ.